ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનું સેવ ખમણી. એટલે સેવ ખમણી બનાવવા માટે આપણે જો અત્યારે પહેલાં તો શરૂઆતમાં જો પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે આપણે હે ને ચણાનો લોટ ઓલો કરી નાખીએ. જે ખમણ બને ને પહેલાં ખમણ બનાવી લઈએ, પછી એમાંથી સેવ ખમણી બનાવશું. આપણે અત્યારે જો એટલો આપણે શેણા લોટ લઈ લીધો છે. હવે લોટને આપણે પહેલાં બાંધી લઈએ. એના માટે જો નિમક જોહે, અને આ હાજીના ફૂલ જોહે, અને ખાંડ જોહે. જો અડધી ચમચી મીઠું નાખી દીધું છે લોટની અંદર. જો આ 4 ચમચી ખાંડ નાખી છે આપણે, અને અડધી ચમચી નિમક નાખ્યું છે. એટલે તમારે કેટલું બનાવવું ને એ પરથી અંદાજ પ્રમાણે નાખવાનું. ટૂંકમાં એમ કે અમારે જો અત્યારે 200 ગ્રામ લોટ લીધો છે, તો 200 ગ્રામમાં 4 ચમચી ખાંડ અને અડધી-પોણી ચમચી નિમક, અને અડધી ચમચી હળદર નાખવાની. અને પછી છાશ હોય તો છાશ નાખવાની, નકર પાણીથી લોટ બાંધી લેવાનો. છાશ હોય તો વધારે સારું, એમ ખટાશ સારી આવે. તો હવે આપણો લોટ બાંધી લઈએ છીએ. જે આ રીતના તમારે હે ને લોટ હલાવી રાખવાનો, કાંગળી નહીં રહેવા દેવાનું ટૂંકમાં. નકર હે ને પહેલાં ચારીને લેવાનો. જો કે અમારે છારેલો હતો કાલનો એટલે તોય જો ગાંગડી જેવું દેખાય છે. અને આમ વ્યવસ્થિત રીતે અમે સારેલો હોય તો તમારે ગાંગડી ન રહીએ. અને આવી રીતના હલાવી નાખવાનો. સારી પેટ તમે હલાવી નાખો ને એટલે એકદમ ઓલો થઈ જાય લોટ. જો આપણે લોટ બંધાઈ ગયો છે. હવે એમાં હાજીના ફૂલ થોડાક નાખવાના. કેટલા? અડધી ચમચી જેટલા. જો એટલા હાજીના ફૂલ નાખવાના, અને પછી લોટને થોડીક વાર હલાવી નાખવાનો બરાબર. જો હવે આપણે છે ને લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે છે ને ઢોકરિયા મૂકવાના છે. જો આ ઢોકરિયામાં આવી રીતના મૂકી દઈએ. પાણી ગરમ થવા તો પહેલાં મૂકી દીધું હતું. એટલે આ છે ને આ રીતે બધા ગોઠવી દઈએ, અને એક થાળી ભરીને ઓલું કરી નાખીએ. અને 5 મિનિટ સુધી આપણે આને 10 મિનિટ જરૂર પાકવા દેવાનું છે. 10 મિનિટ પાકે ને ત્યાં સુધી આને પાકવા દેવાનું છે. જો ખમણી વઘારવા માટે આપણે છે ને મરચી લઈ લીધી છે, લીમડો લઈ લીધો છે, અને ખાંડ લઈ લીધી છે, અને વાટકીમાં આપણે રાઈ લઈ લીધી છે વઘાર માટે. ખમણીનો વઘાર જે કરવાનો હોય ને એના માટે. જો હવે આપણે ખમણ થઈ ગયું છે તૈયાર. અને કાઢ તો આમાંથી જા કેવી રીતના પાક્યું છે હાઈ ક્લાસ. આમ તો જો કે ઓલું કર્યું હતું હમણાં. જો મસ્ત બની ગયું છે ને. જો હવે આપણે આને છે ને વઘાર કરવાનો છે. પહેલાં કાઢી લઈએ. જો હવે કાઢી લીધું. પહેલાં આ રીતે ઢોકળા ટાઈપ ખમણ બનાવી લેવાનું, અને પછી તમારે વઘાર કરવાનો. એટલે મસ્ત તમારે એકદમ સેવ ખમણી થઈ જશે. જો આ ભૂકો કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે જો આ મરચાં અને આ લીમડો અને ખાંડનું પાણીને લઈ લીધું છે, અને તેલ મૂકી દીધું છે. હવે ગરમ થાય એટલે પછી આપણે એનો વઘાર કરીએ. જો આપણે તેલ આવી ગયું છે એકદમ. હવે એમાં છે ને આપણે લીમડો અને મરચાં બે એડ કરી દઈએ. હવે જરીક વાર આપણે એમ થોડું ઓલું થઈ જાય ને, સાતરી જાય ને, બરાબર સાતરી જાય પછી એમાં આપણે ખાંડવાળું પાણી એડ કરવાનું છે. જો આ ખાંડવાળું પાણી. ખાંડ પાણી એડ થઈ ગયું.
હવે એને જીરીક વાર અમથું પાકવા દેવાનું છે. 2-5 મિનિટ પાકે ને એટલી ઘડી પાકવા દેવાનું છે. જો હવે આપણે એને પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. પછી એને હે ને જો આ રીતના આમાં આછું આમાં બધામાં નાખી દેવાનું. જો આ રીતે તમારે હે ને હાઈ ક્લાસથી ખમણી. હવે આની ઉપર હે ને આપણે સેવ નાખવાની છે. શું નાખવાનું છે? સેવ. તો આ આપણી સેવ ખમણી તૈયાર છે. જો એમાં સેવ નાખવાની છે. જો આવી રીતના સેવ નાખી દેવાની તમારે. સેવ ઝીણી હોય જાડી હોય તો ચાલે. આવી રીતના સેવ નાખી અને પછી છે ને તો આ તો આપણો સેવ ખમણીનો નાસ્તો કમ્પ્લેટ. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પ્રમાણે લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને અમારા વિડીયો જોતા રહેજો. તો આ હતી અમારી રેસીપી.